અહીં ભાવિ ભક્તો ભગવાનને ઝુલાવી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. તો આ પુષ્પ અર્પણ થઈ રહ્યા છે ભગવાનને. આ બાજુ જળાભિષેકની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો જળાભિષેક કરી રહ્યા છે. મુખ્ય મંદિર સ્વામિનારાયણ ભગવાનનું મહુવામાં આવેલું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે મહુવામાં, જ્યાં ભગવાન સ્વામિનારાયણનું મુખ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. સાથે અત્યારે તેમની મૂર્તિ પર ટીચા ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ત્યારે ભવ્ય રીતે મંદિરને પણ શણગારવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર રંગબેરંગી લાઇટો સાથે ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે જોઈએ. અને ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન તમે જોઈ રહ્યા છો, જે ભગવાન સ્વામિનારાયણનું મુખ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ અત્યારે મૂર્તિ પર ટીચા ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ત્યારે તો મિત્રો અહીંથી તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર રીતે રંગબેરંગી લાઇટો સાથે ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને અત્યારે મંદિરનું કામ પણ ચાલી રહ્યું છે. સાથે જ આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈશું, જ્યાં ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો મિત્રો. તો મિત્રો અત્યારે ભગવાન સ્વામિનારાયણના મૂર્તિ પર ટીચા ઉત્સવ ચાલી રહ્યો છે. તારીખ 8/1/2025 થી તારીખ 16/1/2025 સુધી ચાલવાનો છે. અને ભવ્ય રીતે અત્યારે મંદિરનું કામ ચાલી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો, એ સુંદર મજાની મૂર્તિઓ પણ આકૃતિઓ બનાવવામાં આવી છે. સાથે તમે ઉપર જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનું ઝુમરની સાથે જ અહીં તમને ભગવાન સ્વામિનારાયણના અલગ અલગ જે મંદિરો છે તેમના પણ દર્શન થશે. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. તો મિત્રો મંદિરની પાછળની બાજુમાં તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાની આકૃતિઓ અને મૂર્તિઓ બનાવવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો અહીં અલગ અલગ દેવતાઓની મૂર્તિ સાથે તમે હનુમાનજી મહારાજના પણ દર્શન થઈ રહ્યા છે. ત્યારબાદ આગળ તમે ખૂબ જ સુંદર મજાના ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન કરી રહ્યા છો. સાથે આ બાજુ ગણપતિ દાદાના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો આ મંદિરના પોતાના આંગણમાં તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનું મંદિરની સામેની બાજુમાં જે એપાર્ટમેન્ટો આવેલા છે તેમને પણ શણગારવામાં આવ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આગળ આપણે જે અહીં ખૂબ જ સુંદર મજાના ભગવાનના અલગ અલગ મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે, તો આપણે તેમના પણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. તો મિત્રો અહીં સ્વામિનારાયણ ભગવાનનું પૂજન થઈ રહ્યું છે. તો આપણે અહીં અંદર જવાનું છે. સાથે તમે જોઈ રહ્યા છો, આ બાજુ આપણે પુરુષોની લાઈન છે. તો આપણે અહીંથી અંદર પ્રવેશ કરશું. ત્યારબાદ અહીં તમે જોઈ રહ્યા છો, ભગવાનને ઝુલાવી રહ્યા છે. તો આપણે પણ ભગવાનને હેલો નાખશું. ત્યારબાદ આગળ વધશું. ખૂબ જ સુંદર મજાની મૂર્તિ ભગવાનની આપણે ઝુલાવી રહ્યા છીએ મિત્રો. તો કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો આપણે અહીં દૂરથી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરશું. સાથે ત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. થોડી વાર બાદ આપણે નજીકથી દર્શન કરવાના છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો મિત્રો. અને તમે જોઈ રહ્યા છો, અહીં ભગવાનને જળ અર્પણ કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે
તો મિત્રો હવે આપણે થોડાક નજીકથી દર્શન કરવા જઈએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બાજુ ભગવાનને પુષ્પ અર્પણ કરી રહ્યા છે. ખૂબ જ સુંદર મજાની મૂર્તિ પણ અહીં મૂકવામાં આવી છે. મિત્રો આપણે નજીકથી દર્શન કરશું. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો અહીં ભાવિ ભક્તો ભગવાનને પુષ્પ અર્પણ કરી રહ્યા છે. તો મિત્રો પુષ્પ અર્પણ કરીને આ બાજુ તમે જોઈ રહ્યા છો તો અહીં જળ અર્પણ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો ભગવાનને જળનો લોટો ચડાવી રહ્યા છે. તો ખૂબ જ સુંદર મજાના ભગવાનના અહીંથી દર્શન કરીને આપણે આગળ જઈશું. તો મિત્રો આપણે ભગવાન સ્વામિનારાયણને પુષ્પ અને જળ અર્પણ કરીને આપણે આવી ગયા છીએ મંદિરના પ્રાંગણમાં. તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું મંદિરની ચારે ફરતી લાઇટિંગ સાથે ડેકોરેશન કરેલું છે. અને આ છે ભગવાન સ્વામિનારાયણનું મુખ્ય મંદિર મહુવામાં, જે અત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ચાલી રહ્યો છે, જે તારીખ 8/1/2025 થી તારીખ 16/1/2025 સુધી ચાલવાનો છે અને ભવ્ય આયોજન કરેલ છે. તો મિત્રો આજના બ્લોગમાં આપણે જે મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ચાલી રહ્યો છે તે ભવ્ય મંદિરના દર્શન કર્યા. તો વિડીયો શેર કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું. જય માતાજી.